નામ ચારમી છે, ગામ જુનાગઢ. મને 1.5 મહિના થયા 2 થી 3 વખત દુખાવો થતો હતો. પછી મેં રિપોર્ટ કરાવ્યો તો મને પિત્તાશયમાં સ્ટોનની કમ્પ્લેન આવી. સ્ટોનની કમ્પ્લેન આવ્યા પછી મને પેટમાં કોઈ પણ વસ્તુ રહેતી નહીં. જમવું તો વોમિટ થઈ જતી, જમવાનું ચાલતું નહીં, વારે વારે દુખાવો પડતો. દુખાવાના હિસાબે વધારે પ્રોબ્લેમ થઈ ગયો હતો, કમળો થઈ ગયો હતો, તાવ આવી ગયો હતો. અને અમે ત્યાં નોર્મલ ટ્રીટમેન્ટ લીધી. પછી અમને સરનો રેફરન્સ મળ્યો, ડૉક્ટર મૌલિક ભટાનિયાનો, કે એમનું કામ સારું છે. તો કોઈના રેફરન્સથી સરને ત્યાં બતાવવા આવ્યા. સરનું કામ અમને બહુ સારું લાગ્યું, નેચરવાસ સારું લાગ્યું, સ્ટાફ બધો સારો લાગ્યો. પછી સરે અમને સર્જરી કરવા માટેની એડવાઇસ આપી. સર્જરી કરવા માટેની એડવાઇસ આપતા અમે અહીંયા જ સર્જરી કરાવવાનું નક્કી કર્યું. અને સર્જરી અમે કરી અને આજે 23 તારીખે સર્જરી કરી. નેક્સ્ટ ડેથી ચાલવાનું, જમવાનું બધું સારી રીતે ચાલવા માંડ્યું. એ પછીથી નથી વોમિટ થઈ, નથી પેઇન થયું. અને આજે પણ બતાવવા આવ્યા છે અહીંયા તો કોઈ પણ પ્રકારની કાંઈ આડઅસર નથી થઈ, અથવા તો કાંઈ પણ શરીરમાં બીજી કાંઈ આડઅસર નથી થઈ. કે ઘણા લોકો એવું કહેતા હોય કે પિત્તાશયમાં પથરી છે તો પિત્તાશયમાં ઓપરેશન ન કરાવાય, કરાવવાથી ઉલટી થાય, ડાયરિયા થાય, પછી ઇન ફ્યુચર જમવામાં પણ પ્રોબ્લેમ થાય. પણ આ પ્રકારની કોઈ પણ તકલીફ આજ સુધીમાં હજી મને નથી થઈ. આજે 13 દિવસ થયા તો નથી વોમિટનો પ્રોબ્લેમ થયો, નથી ડાયરિયાનો પ્રોબ્લેમ થયો, નથી જમવાને લીધે પેટમાં દુખાવો થયો. એટલે સારું છે.